આજ તો હતો કોલેજમાં પ્રોગ્રામ અને બોલાવી દીધી ફૂલ બાકાજીકી અને આપણે થઈ ગયા બાબુરાવ. ચાલો તમે શરૂઆતથી વાત કહું તો હું કેમ મારી યુટ્યુબ ફેમિલી બધાને જય માતાજી અને જય શ્રી રામ મિત્રો. તો ફરી સ્વાગત છે તમારું એક મારા મસ્ત મજાના કોમેડી વ્લોગમાં. અને જો પછી આપણે આવી ગયા હતા બાલાજી હનુમાને, દર્શન કરી લઈએ. ચાલો ટ્રાફિક છે આજે શનિવારે એટલે, અને જો ટ્રાફિક હતો એટલે આપણે વિડીયો ઉતારી શક્યા નથી. તમે લોકો દર્શન કરી લેજો ફોટામાં. જય બાલાજી. અને જો પછી આપણે દર્શન કરી લીધા અને હવે જઈએ આપણે ઘરે પાછા. ચાલો ગાડી ચાલુ કરી લઈએ, ચાવી ચડાવી અને પાર્કિંગમાંથી બહાર. અને જો પછી ઘરે આવીને આપણે મસ્ત મજાનું ગાયનું દૂધ પી લીધું, કેસરવાળો પાવડર નાખીને. તમને લોકોને ભાવે કે નહીં જરા કોમેન્ટ કરજો. આપણે જો સવારમાં દરરોજ હમણાં ગાયનું દૂધ પીવાનો શોખ જાગ્યો છે. અને જો પછી આપણે આવી ગયા કોલેજે ને ચાલો હવે જઈને પ્રેક્ટિસ કરવા આપણે. આજ તો ફ્રી જ છે આખો દી. અને જો પછી આપણે આવી ગયા હતા ક્રિકેટ ગ્રાઉન્ડમાં, જે અમારું સ્ટેજ છે એ, અને જ્યાં બધા ભાઈબંધુ મોબાઈલ જોવે છે. અને જો પછી આપણે આવી ગયા જ્યાં પ્રેક્ટિસ કરવાની હતી એ જગ્યાએ અમારા સીસીમાં. અને જો બધા લોકો બેઠા છે અહીંયા ઓલીકો ફેકલ્ટીની ના બાજુ અમે. અને જો પછી આપણે બપોર જમવા બેસી ગયા હતા, મસ્ત મજાના પુલાવ, ફ્રાઈડ રાઈસ અને મંચુરિયન લઈ હતા. હાલો તમારા લોકોને ખાવું હોય તો આવી જાજો. અને જો પછી આપણે લેતા કેમ્પાનું કેન. હાલો જેને પીવું હોય આવી જાવ, બધા ફટાફટી ઠંડુ ઠંડુ હે, મજા આવશે પીવાની. અને જો પછી સિનિયર આપણને બધાને પાઈ લસી. ચાલો પીવી હોય તો તમે આવી જાઓ. અને જો પછી પ્રોગ્રામ ચાલુ થવામાં થોડીક જ વાર હતી અને આપણે બધા થઈ ગયા ગ્રાઉન્ડે ભેગા, તૈયાર થઈ ગયા હી. ચાલો તમે લોકો આગળ કન્ટિન્યુ રહેજો. અને જો પછી ધીમે ધીમે ચાલુ થઈ ગયું હતું ને આપણો બીજો વારો હતો આપણા ડિપાર્ટમેન્ટનો, તો અહીં જઈશું આપણે સ્ટેજ ઉપર. અને જો પછી અમારા હાસ્ય રસનો વિડીયો એક મસ્તનો અલગથી મૂકીશ, અલગથી તમે જોજો, તમને મજા આવશે અને મને પણ મજા આવશે. ચાલો જોજો, કન્ટિન્યુ રહેજો. અને જો પછી જય શુક્લા અને શિવાની શુક્લા બંને સ્ટેજ ઉપર આવી ગયા હતા અને કોણ જીતું એનો એવોર્ડ આપવાનું અને નામ બંને કહેશે એ લોકો. A few moments later. અને જો પછી આયુર્વેદિક ડિપાર્ટમેન્ટ જીતી ગયું હતું, એ લોકોને ખૂબ ખૂબ અભિનંદન. ચાલો કાંઈ વાંધો નહીં, ને બેટર લક્સ નેક્સ્ટ ટાઈમ, બીજી વાર જીતશું આપણે લોકો. અને જો પછી એલાસા હોમિયોપેથિકના સ્ટુડન્ટ ક્રિકેટમાં સેકન્ડ નંબર આવ્યા હતા, એની ટ્રોફી આપી હતી. જો એ મુમેન્ટ છે આ. બધા અમારા સિનિયર અને અમારી સાથેના બંને લોકો છે. ને જોજો તમે, બહુ મજા આવશે. અને જો પછી અમે લોકો કબડ્ડીમાં ફર્સ્ટ નંબર આવ્યા હતા, એને ટ્રોફી આપે છે. આ એ મુમેન્ટ છે. અને જો ટ્રોફી આપે છે એ પણ અમારા પ્રિન્સિપાલ, એ અમેના હાથે આપે છે અમને લોકોને. કેવી ગર્વની વાત કહેવાય. અને જો તમને લોકોને મારો આ કોલેજનો વ્લોગ ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરજો. અને હવે મળશું આપણે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય શ્રી રામ.